સંતની બાપુ સંત છે ને, આ જેટલા જેટલા સંતો છે ને એ પોતે બાપુ કોકના ઝેર પીધા છે ને ત્યાં દુનિયા એને યાદ કરે છે, એમ નામ કોઈ યાદ ન કરે. અમરેલી મૂળદાસ એક સંતનો બાપુ તમને દાખલો આપું. લુહારનો દીકરો, હાંજનું ટાણું, વાયુનો કાંઠો અને માળા કરતો. સંતના પદ બાપુ એમ નામ ન લાગે. અત્યારે પીળા પહેરી પહેરીને કેટલાય નીકળી પડ્યા છે. એમ પીળા પહેરે બાપુ સંત ન થવાય. આની માટે બાપુ સમર્પણો જોવે, આની માટે ભોગ જોવે. માથાની જરૂર હોય ને તો માથાની કાપવાની તૈયારી હોય, એ કઈક કરી શકે. મૂળદાસ બાપુ માળા કરે છે, હાંજનું ટાણું દિયા થંબાનો ટાઈમ. અને એક જુવાન દીકરી બાપુ કુએ પડવા આવતી હતી. મૂળદાસ બાપુ જોઈ ગયા કે અત્યારે કોઈ બૈરું આઈનપા આવે ને ઓલી દીકરી આવે છે, કઈક અજુકતું પગલું ભરશે. બાપુ હામાં આલ્યા અને દીકરીને એમ થયું કે બાપુ મને બચાવશે. એ કુવા કોઈ દોડી અને કુવામાં પડવાની તૈયારી કરી. બાપુએ હળી કાઢીને બાવડું પકડી લીધું કે હા હા બેટા શું કામ? કે બાપુ મને મરવા દો, મારે મર્યા સિવાય ઉધાર નથી. પણ કે શું કામ? માણસ જેવો અવતાર મળ્યો, શું કામ મારવું છે? ચોથા રાસુએ બાપુ દીકરી રડવા માંડી હોય કે બાપુ મારે મર્યા સિવાય ઉધાર નથી. પણ કે છે શું, કઈક વાત તો કર. તારી દીકરી કહે છે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી. મારે મર્યા સિવાય બીજો ઉધાર નથી. મારા જીવનમાં ભૂલ થઈ ગઈ. એ કે ઈ એક ભૂલ થઈ ગઈ, હવે કુવામાં પડીને બીજી કરવી છે. બાપુ સંતનો હૃદયને દ્રવી ગયું. એને એમ જો ઓહો હો, દીકરીને બિચારીને આ દીકરીની જાતને આટલી તકલીફ. એ કે પણ બેટા મરાય નહીં. કે બાપુ પણ મર્યા સિવાય મારે ઉધાર નથી, હું નામ લઈ શકું એમ નથી. બાપુએ કીધું કે બેટા તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે. કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય કે બેટા તું કાલે અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. કે પણ બાપુ તમે જાણતા નથી, તમને અમરેલી મારશે. કે બાપુ તું ને તારું બાળક બે બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે. આ કોકનું ઝેર પીધું કહેવાય. આ આપણી તૈયારી ખરી આવી. હું તો મારો નાથ કહું એવો કોઈ પ્રસંગ બને નહીં, પણ બાપુ આવી રીતે કદાચ ભરાણા હોય તો આપણી તૈયારી ખરી. એમ નામ નથી બાપુ, દુનિયા એને માની રહી. તમે સાચા હોય તો મારા નાથ કોઈ દી કોઈની આબરૂ ન જવા દે, પણ બાપુ કરવું તો જોવે ને, હાલતું તો થવું પડે ને. હાલ્યા વગર થોડું કામ આવે. હવારે આખી અમરેલીમાં જાણ થઈ કે આ દીકરીના પેટમાં બાળક છે, એનો બાપ તો મૂળદાસ. બાપુ મૂળદાસ, બાપુ મૂળદાસ, બાપુ કરતા મૂળિયો મૂળિયો કરવા માંડ્યા. અને ગધાડું બોલાવ્યું ને મૂળદાસ બાપુના જોડાનો હાર પહેરાવ્યો, માથે મૂંડો કર્યો, ગધાડા ઉપર બેહારીને બાપુ અમરેલીમાં વરઘોડો કાઢ્યો. અને બાપુ રાજી થયા. ઘોડા ગધેડા ઉપર બેઠા બેઠા કે ભલે બજારા આનંદ કરતા. ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને બાપુ, એનો નશો હતો, એનો નશો. આપણે એક એસટીમાં ચડ્યા હોય ને, એસટીમાં, અને એમાં આપણને જગ્યા મળી જાય. અને કોઈ બેન દીકરી ચડે, કોઈ વૃદ્ધ માજી ચડે, કોઈ વૃદ્ધ બાપા ચડે. એને તમે જગ્યા આપી દો ને, તમે ઊભા થઈ જાઓ ને, એ તમે ઊભા હોય ને તો તમને થાક ન લાગે. શું કામ? એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. મારી બેન બેઠી છે ને, મારી મા બેઠી છે ને, ભલે બેઠી ભલે બેઠી, એનો નશો તમને નો બાપુ થાક લાગવા દે. પણ આ તો હજી આમ આપણે બારણે ચડીને આમ ટાંટિયા પોળા કરે. હમણાં આ આવશે, તારું મોત આવશે, અમારે એસટીને લઈ નથી જાવી, બે આવવા દે તો સારું. પણ આ થતું જ નથી. એ આખી દુનિયાએ મૂળદાસ બાપુને વરઘોડો કાઢી અને બાપુ ઠેબી નદીના હામા કાંઠે વ્યા ગયા. બાપુને કોઈ એવો રોટલો દેતો નથી. વેલુબાઈ એમના ધર્મપત્ની અને બે જણા બાપુ નીકળ્યા. અને વેલુબાઈ એમને કહે છે કે જુઓ તો ખરા, આ તમે શું કામ આવું ખોટું આળ માથે લીધું? આ દુનિયાએ આપણે ધજાગરો કર્યો, તમને ગધાડા ઉપર ચડાવ્યા, જોડા પહેરાવ્યા. મૂળદાસ બાપુ કે તને ખબર નથી પડતી. ઈ કે જો ગધાડા ઉપર બેહાર્યો ને એટલે કે આખી અમરેલી જોવા મળી, વગર એવરેજ. એ કે હાલવું ન પડ્યું, આખી અમરેલી દેખાણી મને. ગધાડા ઉપર નો બેહાર્યો તો કે ટાંટિયા કેટલા થાકત. પછી કે જો આ માથે મૂંડો કર્યો, હમણાં કે વાણંદ પાસે જવાનો મેળ નહીં આવે. હવે કે વાણંદ પાસે હમણાં જવું જ નહીં પડે. જો કેવી શાંતિ, મફત મૂંડો થઈ ગયો. આ જોડાનો હાર પહેરાવે કે હમણાં જોડાનું હાલ છે મારે ને તારે બેયને. આ સંતની ભૂમિકા. એ કાળને ઊભો ન થવા દે, એને સંત કહેવાય. ઠેબી નદીના કાંઠે રહે છે. અમુક સમય થયો મૂળદાસ બાપુને એમ થયું કે સારું આમ નામ જિંદગી કેમ કાઢવી. જામનગર દરબાર અમારા સ્ટેટ
એ દરબારે મૂળદાસ બાપુ પાસે કંઠી બંધાવેલી, એમના શિષ્ય બનેલા. અને આ બાપુને વિચાર થયો કે ઓલો ગમે એમ તો રાજા છે, મારી વાતને સમજે કે અહીંયા જવું. અને આ વાત ઉડતી ઉડતી દરબારે સાંભળે ને એટલે જોયા વગર ને વિચાર્યા વગર કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય? નજરે જોયેલું ખોટું પડે, ધ્યાન આપજો. નજરે જોયેલું ખોટું પડે. આ તો સાંભળેલું. બાપુ કંઠી તોડી નાખી દરબારે. અને આ મૂળદાસને એમ થયું હું જામનગર જાઉં, દરબારને વાત કરું. અમરેલીથી જામનગર ગયા, દરબારગઢમાં ગયા. કીધું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી. કે ક્યાં ગયા? કે મોટા મંદિરે ગયા છે, અહીંયા બધા મોટા મોટા સંતો આવ્યા છે, મોટા મોટા સાધુઓ આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને આ ફાટ્યો હો મૂળદાસ માથે. અરે તારી ભલી થાય તારી, આને મારી કંઠી તોડી નાખી. પડી કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. દરબારગઢ થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક મરેલી બિલાડી પડી. બચડા ટળવળતા હતા. એ મરેલી બિલાડીને જોડીમાં નાખી અને આ બધો ડાયરો બેઠો ત્યાં આવ્યા મૂળદાસ બાપુ. અંદર ગયા. બધા સંતો પૂછે છે કે મૂળદાસ શું આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો તો મારા કામે જતો હતો, પણ મેં એવું સાંભળ્યું કે બધા મોટા મોટા સંતો આવ્યા છે. એટલે એક મરેલી બિલાડી પડી હતી, એના બચડા બચારા દૂધ વગરના ટળ વળે છે. મને એમ થયું કે જો આવા મોટા મોટા સંતો આવ્યા છે, બિલાડીને જો જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો છે, બીજું મારે કંઈ કામ નથી. એમ કહીને બાપુ બિલાડી કાઢી હો જોડીમાંથી નીચે મૂકી. આખો ડાયરો દાંત કાઢવા માંડ્યો. મૂળદાસ મરેલા જીવતા ન થાય. કે બાપુ થાય જ તેને તો શું આખી દુનિયા નકરા પગે જ લગડાવા છે? એ તો ખરા ખરીના ખેલ આવે તઈ ખબર પડે. એ કે મૂળદાસ અમરેલીએ તને જાકારો આપ્યો ને એટલે તારું સહકી ગયું. એ કે ના બાપુ બધું બરોબર છે, કાંઈ સહક્યું નથી. એ કે આ મરેલી બિલાડી છે ને એને જીવતી કરો. એ કે મરેલા જીવતા ન થાય ને બાપુ ભ્રકોટીનો મરોડ બદલાનો હો મૂળદાસનો. એ કે તમારાથી જીવતા ન થાય લાવો કમડલ મારી પાસે. પાણીની અંજળી ભરી અને અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ એ મૂળદાસે કેવું ભજન કર્યું છે મારા બાપ. આમ બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે હે દિનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી જો તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાક ન હોય, કોકના દુઃખ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં. એમ કહીને બાપુ પાણી સાંટ્યું, બિલાડી હાલતી થઈ ગઈ. ડાયરાની દશા શું થઈ? જામનગર દરબાર એમાં જ બેઠેલા. એમને પસ્તાવો થયો, ખરું આનું પાપ હોય નહીં, મેં કંઠી તોડીને ભૂલ કરી નાખી. અને ચોથા રાસુએ રડતો રડતો મૂળદાસ બાપુ કાટ પગથિયા ઉતરી ગયા. અને મૂળદાસ હાલતા થાય ને વાંહે બાપુ દરબારે હળી કાઢી. એ બાપુ ભાર્યો, એ બાપુ ભાર્યો, પણ મૂળદાસ ઊભા નથી રહેતા. આગળ જઈ અને લાકડી પડે એમ દરબાર પડ્યા. બાપુ મને આવી ખબર નહોતી, પગ ઝાલ્યા, મને માફ કરો, મને માફ કરો. તેથી મૂળદાસ કહે છે અરે ભલા માણા, હું છેક અમરેલીથી તારી પાસે આવ્યો હતો. મને એમ થયું કે આ જગત નો સમજે કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે. એમ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બાણ. સમય છે. ઘણા એમ કે ભજન કરશું, ક્યારે કરશું? કાલ પડાઈ ગયો ફૂટી જાય, ખબર નહીં રહે. તમે જોવો તો એમાં મોબાઈલ આવ્યા ને મોબાઈલ પૈસા હાટું તમે જોવો તો ખરા માણસ શું કરે. બધાને ખબર છે, આમ કાનના કીડા ખરીદાય એવું બોલે. એટલે પૈસા હાટું ગમે એવા નાટક કરવાના. શું દુનિયામાં બાબુ પૈસાની ભૂખ ઉઘડી છે માણસ, કીધાની વાત જ નથી. રામ આપણે એમ થાય ખરો સમય તો જોવો કેવો આવ્યો. કોઈ ખોટું નહોતું બોલતું, એના બદલે અમથા ખોટા તો આપણે હતા જ. એમાં બાઈક મોબાઈલ આવ્યા, 4 ગણું ખોટું થયું. આપણે એમ કે હલો ચા છો કે મુંબઈ શું, વંડી આડા ઉભા હોય. બોલો નકરા બાંગા જ મારે છે. બાથરૂમમાં જાય તો હાલો 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 કરતા. એટલે પણ ઘડીક તો આને બહાર મૂકો, મરી જાજો. આમાં શાંતિ જ નથી કોઈને એમ નથી થતું ખરું આપણે અડધી કલાક હરિનું નામ લઈ શાંતિથી બેન ભજન કરી. આ કોઈને હુજતું જ નથી. એટલા જ માટે એક સંતની વાણીના 2 કડી મારે ગાવી છે. સવારામ બાપા
જો સદગુરુની મેં વાત કરી ને, સદગુરુ પાસે બાપુ જો કંઈક મેળવી શકો તો મેળવી લેજો, પણ એવા સદગુરુ હોય તો આખે આખા કપાળ રેંગ્યા હોય ને ઢીસણ સુધી ડેર ખાવા હોય ને આપણે હાલ્યા જતા હોય વાંયથી હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર કીધું, તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું અમારો બેડો પાર કરો, એવા સદગુરુની જરૂર નથી. એવા તમને ફટકી જાય તો મારી નાખે ને. એમ તમને કહું સમય મળ્યો છે ને બાપુ, આનંદ કરવાની વાત છે. સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા હતી. અને જેટલા મહાપુરુષો છે ને બાપુ, એ બધા સદગુરુના ચરણે જ બોલ્યા છે. કોઈ નથી કીધું દરબારના શરણે, પટલના શરણે, ભરવાડના શરણે, કોઈ નથી બોલ્યું. સદગુરુના ચરણે જ બાપુ, મીરાબાઈ હોય, જેઠીરામ હોય, દાસી જીવણ હોય, કોઈ બી હોય. એટલે સવારામ એના ગુરુ મહારાજની વાત કરે છે. જુગતી કરીને જોવા હલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું દેહની દશા બાપુ મટી જાવી જોઈએ. હું દરબાર ને, હું પટાલ ને, હું ભરવાડ ને, બાપુ બધા બાયો ચડાવે, કોની પાસે વાત કરવી, કોઈને બોલાવ્યા જેવા જ નથી. હું તો એમ કહું 18 વણમાંથી બધાને બોલાવો એક ને, અને હોળીમાં બેહારો, હોળી દરિયામાં વહેતી કરો, અને એક ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે, શું કામ બુડે છે. બુડે પછી એક થવું તે પહેલા થાવ ને, પછી દરબાર હોય તો એમ નો કે નથી કાઢવું પાણી, કાઢો ને મરશું, દરબાર હોટ લાગી જાય. અને એક દી બાપુ આ નાવડું બુડવાનું છે એ તો સતી તોરલ જેવો જો કોઈક સથવારો હોય છે તો કાંઠે ફૂગશે ને કે જય ભગવાન, વાતમાં કાંઈ છે નહીં. એટલે સવાર આમ કે છે અમરનગર માયા તમ દેખ્યા નથી દી ભૂલી ગઈ પીઉં દેહનો એ જેવો નિર્ભય ના તો બાંધો રે એ બદમાં મારું મનડું રે ઠરે એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો સદગુરુ જીવને એ એવો ગુરુ ગમ પ્યાલો